હેલો પેરેન્ટ્સ મિત્રો, પેલી સવાલવાળી વાત આપણે ફરીથી આગળ વધારીએ. પાર્ટ 3. મિત્રો, એ વસ્તુ શક્ય જ નથી કે પેલા 13 વર્ષના બાળકો છે કે પેલો બરોડામાં અકસ્માત કરવાવાળો યુવાન છે કે વસ્ત્રાલમાં લોકો ઉપર હુમલા કરવાવાળા જે યુવાનો છે એ લોકો સીધા જ આવા કોઈ ગંભીર ગુના સુધી પહોંચ્યા હોય એવું ક્યારેય શક્ય જ ના બની શકે. એ બધા બાળકો તરફથી એમના નાનપણથી લઈને પોતાના ઘરની અંદરના વર્તન અથવા તો સ્કૂલની અંદરના વર્તન દ્વારા એ માહિતીઓ સતત મળતી જ રહેતી હોય કે આ બાળકો કોઈ આડા રસ્તે છે. જેમ કે એમનો જિદ્દી સ્વભાવ, મારામારી, નાના મોટા બાબતો ઉપર મારામારી થઈ જતી હોય, પોતાની સાથે સ્કૂલમાં ભણનારા કે ઘરની આજુબાજુ રહેવાવાળા બાળકો સાથે વારંવાર ગાળાગાળી, અપશબ્દોનો ઉપયોગ, મારામારી, ઘરની અંદર જિદ્દીપણું, એકબીજા સાથે ગુસ્સાવાળું વર્તન, પોતાની વાત સાબિત કરવા કે પોતાની વાત સાચી પાડવા માટે વસ્તુઓના થ્રો કરવા, ઉદ્ધતાઈવાળું વર્તન કરવું વગેરે જેવા ઇન્ડિકેશન સતત જ મળતા જ રહેતા હોય છે. અને એ ઇન્ડિકેશન્સને સમજીને બાળકને સમયસર એ રસ્તા ઉપર જતું રોકી દેવું, એને યોગ્ય દિશામાં વાળી દેવું. ફ્રેન્ડ્સ, આની જવાબદારી માત્ર ને માત્ર પેરેન્ટ્સ તરીકે આપણી હોય છે. આપણે ઘણી બધી વખત એવું માની લેતા હોઈએ છીએ કે આપણે આપણા બાળકોને સ્કૂલ્સમાં, કોલેજીસની અંદર, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સારી જગ્યાએ એડમિશન દેવડાવી દીધું, આપણે ફીસ ભરી દીધી, આપણે એમની જરૂરિયાતની બધી વસ્તુઓ એમને આપી દીધી છે, અપાવીએ છીએ, તો આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. ફ્રેન્ડ્સ, લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી, સંસ્કારોનું સિંચન, એક સારા માણસ બનવા માટેના જે ગુણ આપણા બાળકોની અંદર જરૂર છે, તે સંસ્કારો કે તે ગુણ કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપણા બાળકને નથી મળવાના. એ મળશે તો માત્ર ને માત્ર માતા પિતા તરફથી જ મળી શકશે, પરિવારના વડીલો તરફથી જ મળી શકશે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે એ માત્ર પુસ્તકની અંદર રહેલું જ્ઞાન જ આપણા બાળકોને સોંપી રહી છે. આપણું બાળક કોની કંપનીમાં છે, મોબાઈલ્સમાંથી, મોબાઈલની સ્ક્રીનમાંથી, ટીવીની સ્ક્રીનમાંથી એ કયા કયા પ્રકારના ઘટકો ગ્રહણ કરી રહ્યું છે, એના મનની અંદર કઈ કઈ બાબતો અંદર ગૂંથાઈ રહી છે, એ કયા પ્રકારના વિચારોમાં ચાલી રહ્યું છે, એ સ્કૂલની અંદર કે બીજી XYZ જગ્યાએ એ શું હરકતો કરી રહ્યું છે, આ દરેક બાબતોનું ધ્યાન રાખવાની ફરજ પેરેન્ટ્સ તરીકે આપણી આવે છે. મિત્રો, તમે ખુદ વિચારીને જુઓ કે કદાચ આ જે 13 વર્ષના બાળકો છે અથવા તે જે યુવાનો છે અમદાવાદવાળા કે બરોડામાં જે અકસ્માત થયો એ યુવાન, એમાંથી કોઈને પણ તેમના માતા પિતા દ્વારા નાનપણની અંદર જો વાળી દેવામાં આવ્યા હોત તો શું આટલી મોટી ગંભીર ઘટના સુધી એ બાળકો પહોંચ્યા હોત? આ પ્રશ્ન તમારા, મારા અને આપણા સમગ્ર સમાજ માટેનો છે. નહીંતર અગર આપણે આ બાબત ઉપર વિચાર કરવામાં અને આ બાબતનો નિર્ણય લેવામાં જો આપણે ફેલ થઈશું તો મિત્રો, એક સુખદ, ખુશહાલ જીવન એ આપણી ખુદની આવનારી જનરેશન માટે એકમાત્ર સવાલ બનીને રહી જશે. કદાચ એવું જીવન આ બાળકો પોતાના ભવિષ્યમાં ક્યારેય જીવી નહીં શકે. એ પ્રકારના સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. પ્લીઝ થિંક અબાઉટ ઇટ.